હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ઇંગ્લિશ ગ્રામરના એક મહત્ત્વના ટોપિક ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચને ભણીશું. ડાયરેક્ટ સ્પીચ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચ એટલે થશે પ્રત્યક્ષ કથન. બે વ્યક્તિ સામસામે જે વાતચીત કરે છે તેને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. ઇનડાયરેક્ટ સ્પીચ એટલે થશે પરોક્ષ કથન. બે વ્યક્તિની વાત કોઈ અન્ય વ્યક્તિ દ્વારા રજૂ કરવામાં આવે તો તેને પરોક્ષ કથન કહેવામાં આવે છે. આ ટોપિકની અંદર ખાસ ધ્યાન રાખજો. 11th માટે પણ એટલો ઉપયોગી છે અને 12th માટે પણ એટલો ઉપયોગી છે. બંનેને આ ઉપયોગી રહેશે. બરાબર છે. ડાયરેક્ટ સ્પીચ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ, પ્રત્યક્ષ કથન અને પરોક્ષ કથન. હવે તમને ક્યાંય કોઈ અહીંયા ડેફિનેશન નહીં પૂછે કે પ્રત્યક્ષ કથન કોને કહેવાય ને પરોક્ષ કથન કોને કહેવાય. માત્ર સમજવા માટે છે. અંદરના રૂલ્સ જ તમારે વ્યવસ્થિત સમજવાના રહેશે. તમને ખ્યાલ હશે કે મેં આના ફોટા તમને મોકલેલા છે. બરાબર. એની અંદર આપણે પ્રોનાઉનનો ચાર્ટ મોકલેલો છે. એના પછી આપણે કાળની અંદર કઈ રીતે ફેરફાર કરવો, બરાબર, વર્બની અંદર કઈ રીતે ફેરફાર કરવો, એના પછી આપણે પાર્ટ ઓફ સ્પીચની અંદર કઈ રીતે ફેરફાર કરવો, આ બધું મેં તમને મોકલેલું છે. એ વાંચ્યું હશે તો જ આ લેક્ચરની અંદર તમને ખ્યાલ આવશે. ન વાંચ્યું હોય તો એકવાર તેમને આપણે વાંચી અને પછી આ વિડીયોને જોઈએ કે જેથી કરીને આપણને બધું આવડી જાય અને સમજાય પણ જાય. બરાબર છે. હવે આપણે જોઈશું ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ, પ્રત્યક્ષ કથન અને પરોક્ષ કથન. બરાબર. હવે આપણે જોવાનું છે કે પ્રત્યક્ષ કથન અને પરોક્ષ કથનની અંદર રિપોર્ટર કોને કહેવાય, રિપોર્ટિંગ વર્બ કોને કહેવાય, લિસનર કોને કહેવાય, રિપોર્ટેડ સ્પીચ કોને કહેવાય. બરાબર. તો આપણને કન્ફ્યુઝન ના રહે એ માટે આપણે વિધાનને જોઈએ કે જેથી કરીને આપણને આઈડિયા આવે. બરાબર. વિધાન થ્રુ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું, પછી આપણે ચેન્જ કરતા એને શીખીશું. બરાબર. હવે જુઓ, અહીંયા આ એક વિધાન આપેલું છે જેમાં બોલનાર અને સાંભળનાર બધા આપેલા છે એટલે તમને ખ્યાલ આવી જાય. બરાબર. હવે જુઓ, અહીંયા they will say to you, we have not decided to have a deal with them this year. બરાબર. ખાલી અત્યારે આપણે સમજવાનું છે. આનું આપણે ઇનડાયરેક્ટ પછી તમને હું શીખવાડું. ખાલી એટલું આપણે શીખવાનું છે કે આની અંદર રિપોર્ટર કોણ છે, આની અંદર રિપોર્ટિંગ વર્બ શું છે, આની અંદર લિસનર કોણ છે, રિપોર્ટેડ સ્પીચ કોને કહેવાય, આની અંદર એ માત્ર આપણે શીખીશું. હવે માનો કે અહીંયા આપણને ધ્યેય આપેલું છે. બરાબર. ધ્યેય આપેલું છે તો આ આપણું થઈ ગયું બોલનાર, અને બોલનારને ઇંગ્લિશમાં કહેવાય છે રિપોર્ટર. આ ખાસ આપણે ધ્યાન રાખીશું. શું કહેવાય છે? રિપોર્ટર. રિપોર્ટર એટલે કોણ થાય? બોલનાર. બરાબર. રિપોર્ટર કોને કહેશું? તો જે બોલનાર છે ને રિપોર્ટર કહેવાય. હવે યાદ રાખવાનું છે એના પછી આવે છે રિપોર્ટિંગ વર્બ. અહીંયા ધ્યાન રાખીશું. વિલ સે હોય, શેલ સે હોય, સેઇડ હોય, સેઇડ ટુ હોય. બરાબર. અહીંયા સેઇડ એ આપેલું હશે. સાંભળનાર હોય તો ટુ લખીને આપણને આપેલું હોય, પણ સાંભળનાર ન હોય તો ખાલી સેઇડ પણ આપેલું હશે. આસ્કડ આપેલું હોય તો આને આપણે શું કહીશું? રિપોર્ટિંગ વર્બ. શું કહીશું? રિપોર્ટિંગ વર્બ, જેને આપણે ઇન શોર્ટ કહીએ છીએ RV. બરાબર. ખાસ ધ્યાન રાખવાનું છે. જો રિપોર્ટર એટલે બોલનાર, રિપોર્ટિંગ વર્બ કે જે ક્રિયાપદ આપેલું છે એને આપણે શું કહેવાનું છે? રિપોર્ટિંગ વર્બ. એના પછી આપણને અહીંયા યુ આપેલું છે. યુ આપણું શું થઈ જશે? લિસનર. શું થઈ જાય? લિસનર. લિસનર એટલે શું થાય? સાંભળનાર. NER આપેલું છે. લિસનર એટલે શું થશે? સાંભળનાર. ખાસ આપણે યાદ રાખીશું. લિસનર થઈ જશે સાંભળનાર. બરાબર. લિસનર એટલે શું થાય? સાંભળનાર. હવે આપણે જોઈશું આ વિધાનની અંદર. તો હવે રિપોર્ટર એટલે આપણને ખ્યાલ આવી ગયો. બધાને ખ્યાલ આવી ગયો ને? રિપોર્ટર એટલે બોલનાર. રિપોર્ટિંગ વર્બ એટલે જે બોલનાર પછી જે ક્રિયાપદ આપેલું છે એને રિપોર્ટિંગ વર્બ કહેવાય. લિસનર એટલે થશે સાંભળનાર. બરાબર છે. ફરીવાર એકવાર આપણે રિવિઝન કરી લઈએ. રિપોર્ટર એટલે બોલનાર, રિપોર્ટિંગ વર્બ એટલે કે જે બોલનાર પછીનું જે ક્રિયાપદ આપેલું છે કયા કયા હોઈ શકે? અહીંયા સેઇડ હોઈ શકે, સેઇડ ટુ હોઈ શકે, વિલ સે હોઈ શકે, શેલ સે હોઈ શકે, સેઇઝ હોઈ શકે. બરાબર. આસ્કડ હોઈ શકે. ગમે તે અહીંયા રિપોર્ટિંગ વર્બ તમને આપેલા હશે. ટુ ક્યારે લખેલું હશે? કે જ્યારે સાંભળનાર આપેલું હોય ત્યારે. બરાબર. હવે અહીંયા યુ આપેલું છે તો યુ આપણા માટે શું છે? સાંભળનાર છે. એટલો ખ્યાલ આવી ગયો. બરાબર. અને એના પછી હવે જોવાનું છે કે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર જે આપણને વિધાન આપેલું છે તેને આપણે કહેવાનું છે રિપોર્ટેડ સ્પીચ. શું કહીશું આપણે? રિપોર્ટેડ સ્પીચ.
જે ડબલ ઇન્વર્ટેડ કોમાની અહીંયા ઓ છે રિપોર્ટેડ સ્પીચ આપણે એને કહીશું. બરાબર. જે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર જે વિધાન આપેલું છે તેને આપણે રિપોર્ટેડ સ્પીચ કહીશું. તો ડાયરેક્ટમાંથી જ્યારે ઇનડાયરેક્ટ ફેરવવાનું હોય ત્યારે આપણને ખ્યાલ હોવો જોઈએ કે બોલનારને શું કહેવાય? રિપોર્ટર. એની પછી જે વર્બ આપેલું છે, જે ક્રિયાપદ આપેલું છે એને શું કહેવાય? રિપોર્ટિંગ વર્બ. એના પછી સાંભળનાર આપેલા છે તો સાંભળનારને ઇંગ્લિશમાં શું કહેવાય? લિસનર. એના પછી ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર જે વિધાન આપેલું છે તેને આપણે રિપોર્ટેડ સ્પીચ કહીશું. બરાબર. એટલો ખ્યાલ આવી ગયો? જો આટલું ખ્યાલ આવશે તો જ તમને આગળ વાક્યની અંદર ખ્યાલ આવશે. બરાબર. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે. હવે આપણે નિયમોને લખવાના રહેશે. તમે નોટ અને પેન સાથે રાખજો. હું બોલીશ અને સાથે તમને આ વિધાનને સમજાવતી જઈશ. તમારે એને લખવાના રહેશે. ખ્યાલ આવી ગયો ને? રિપોર્ટર એટલે શું થાય? બોલનાર. રિપોર્ટિંગ વર્બ એટલે શું થશે? ક્રિયાપદ જે વપરાયેલું છે એને રિપોર્ટિંગ વર્બ કહેવાય. લિસનર એટલે થશે સાંભળનાર. રિપોર્ટેડ સ્પીચ કોને કહેવાશે? તો અવતરણ ચિહ્નની અંદર જે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર જે વિધાન આપેલું છે તેને આપણે શું કહીશું? તો એને આપણે કહીશું રિપોર્ટેડ સ્પીચ. બરાબર. અવતરણ ચિહ્નની અંદર જે વિધાન આપેલું છે તેને આપણે રિપોર્ટેડ સ્પીચ કહીશું. બરાબર. તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અવતરણ ચિહ્નમાં તો ખ્યાલ આવે ને બધાને? ડબલ ઇન્વર્ટેડ કોમા. બરાબર. ડબલ ઇન્વર્ટેડ કોમા જે શું થશે અહીંયા ખૂબ જ મહત્વના છે, જે નીકળી જશે. ઇનડાયરેક્ટ સ્પીચ કરશો ને ત્યારે એ નીકળી જશે. બરાબર છે. હવે આપણે ખાસ ધ્યાન રાખીશું. હવે જો ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર પહેલો નિયમ લખો. નોટ અને પેન સાથે રાખજો. લખો પહેલો નિયમ. રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળ કે ભવિષ્ય કાળમાં હોય તો. રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળ કે ભવિષ્ય કાળમાં હોય તો રિપોર્ટેડ સ્પીચના કોઈ કાળમાં ફેરફાર થતો નથી. એટલે આ શું કહેવા માંગે છે? જો પહેલો નિયમ ખાસ ધ્યાન રાખજો. પહેલો નિયમ એવું કહે છે કે જ્યારે વર્બ તરીકે, હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા સેઇઝ આપેલું છે. બરાબર. જ્યારે વર્બ તરીકે તમને સેઇઝ આપેલું હોય અથવા તો વિલ સે આપેલું હોય અથવા તો શેલ સે આપેલું હોય, અહીંયા ખાસ ધ્યાન રાખજો. બરાબર. વિલ સે, શેલ સે આપેલું હોય ત્યારે આરએસના વિધાનમાં કોઈ ફેરફાર થતો નથી. ફરીવાર એકવાર બોલી જાઉં છું. રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં કે ભવિષ્ય કાળમાં હોય ત્યારે આરએસના વિધાનમાં મીન્સ કે આરએસના કોઈ કાળમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર. એટલે શું થશે? તો જ્યારે માનો કે વર્તમાન કાળનું કોને કહેવાય? સેઇઝ છે એ વર્તમાન કાળનું કહેવાય. બરાબર. વર્તમાન કાળમાં કહેવાય ને રિપોર્ટિંગ વર્બ. સે આપેલું હોય, સેઇઝ આપેલું હોય તો વર્તમાન કાળના કહેવાય. આ વિલ સે અને શેલ સે ભવિષ્ય કાળના રિપોર્ટિંગ વર્બ કહેવાય. તો જ્યારે વર્તમાન કાળનું કે ભવિષ્ય કાળનું રિપોર્ટિંગ વર્બ આપેલું હોય ત્યારે કાળમાં કોઈ ફેરફાર થતો નથી. જ્યારે ની અંદર જે વિધાન આપણને આપેલું છે ને એના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. શું ફેરફાર થાય છે? યાદ રાખજો. અવતરણ ચિહ્ન નીકળી જાય છે. અવતરણ ચિહ્ન શું થશે? નીકળી જશે અને એની જગ્યાએ શું લાગશે? તો સંયોજક ધેટ થી વાક્ય આપણે જોડવાનું છે. બરાબર. અવતરણ ચિહ્ન નીકળી જશે અને સંયોજક ધેટ થી વાક્ય જોડાય છે. બરાબર. અને સર્વનામમાં ફેરફાર બોલનાર કે સાંભળનાર પ્રમાણે થશે. સર્વનામમાં ફેરફાર થશે. ફરીવાર હું એકવાર બોલી જાઉં. પહેલો નિયમ ખાસ ધ્યાન રાખજો. રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં કે ભવિષ્ય કાળમાં હોય ત્યારે આરએસના વિધાનમાં કોઈ ફેરફાર થતો નથી. મીન્સ કે આરએસના કાળ આરએસની અંદર જે કાળ આપવામાં આવેલો છે કાળમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. હવે આપણને ખ્યાલ કઈ રીતે આવે કે રિપોર્ટિંગ વર્બ શેનું આપેલું છે? તો યાદ રાખવાનું, જ્યારે સે હોય, સેઇઝ હોય તો એ વર્તમાન કાળના છે. વિલ સે હોય કે શેલ સે હોય તો એ ભવિષ્ય કાળના રિપોર્ટિંગ વર્બ છે. તો ત્યારે શું કરવાનું છે? તો ત્યારે આપણે યાદ રાખવાનું, અવતરણ ચિહ્નને કાઢી અને સંયોજક ધેટથી વાક્યને જોડવાનું છે. બરાબર છે. સર્વનામમાં ફેરફાર થશે, કાળમાં ફેરફાર થશે નહીં. બરાબર. આટલું ક્લિયર? હવે આપણે પહેલા વિધાનને જોઈશું. નીતા સેઇઝ સ્મિતા ઇઝ અ નર્સ. હવે ખાસ ધ્યાન રાખજો. અહીંયા સેઇઝ પછી આપણને ટુ લખીને કે સાંભળનાર આપેલો નથી. મીન્સ કે અહીંયા આપણને માત્ર ને માત્ર બોલનાર જ આપેલો છે, સાંભળનાર આપેલો નથી. તો ત્યારે આપણે શું કરીશું? ખાસ ધ્યાન રાખવાનું છે. તો જ્યારે તમને સાંભળનાર નથી આપેલું
ત્યારે આપણે સેઝનું કંઈ પણ થશે નહીં, મીન્સ કે આપેલું જ નથી તો એનું કંઈ થશે નહીં. હવે આગળ ક્યાં થશે ને ક્યાં નહીં એ પણ આપણે શીખીશું. તો હવે યાદ રાખવાનું, નીતા એટલે શું થઈ જાય, અહીંયા આપણા રિપોર્ટર થઈ ગયું, બરાબર. નીતા એટલે રિપોર્ટર, સેઝ એટલે રિપોર્ટિંગ વર્બ, અને આ સીધું રિપોર્ટેડ સ્પીચ. અહીંયા લિસનર નથી એટલે આપણે પણ એનો ઉલ્લેખ કર્યો નથી, બરાબર. તો જુઓ નીતા, હવે આનું ઇનડાયરેક્ટ આપણે ફેરવીશું તો નીતાનું શું રહેશે, નીતા, બરાબર. સેઝનું સેઝ જ રહેશે કારણ કે સાંભળનાર આપવામાં આવેલ નથી. નીતા સેઝ. હવે યાદ રાખજો, અવતરણ ચિહ્નને કાઢીને આપણે શું કરવાનું છે, તો આપણે કરવાનું છે સંયોજક લગાડવાનું છે ધેટ. વાક્યને જોડવા માટે કયું સંયોજક વાપરીશું, ધેટ. નીતા સેઝ ધેટ. એમનું એમ જે વાક્ય, કારણ કે કાળમાં તો કોઈ ફેરફાર થશે નહીં તો શું થઈ જશે, સ્મિતા ઇઝ અ નર્સ. હવે માનો કે કાળમાં ફેરફાર હોત તો અહીંયા થાત ને, ઇઝનું શું થઈ જત, વોઝ, બરાબર. પણ અહીંયા કાળમાં કોઈ ફેરફાર થતો નથી. નિયમ નંબર 1, ફરીવાર બોલું છું, ખાસ ધ્યાન રાખજો. રિપોર્ટિંગ વર્બ જ્યારે વર્તમાન કાળમાં કે ભવિષ્યકાળમાં હોય ત્યારે આરએસના કાળમાં કોઈ ફેરફાર થતો નથી, મીન્સ કે આરએસના વિધાનમાં કોઈ ફેરફાર થતો નથી. માત્ર શું થશે, તો અવતરણ ચિહ્ન નીકળી જશે, ડબલ ઇન્વર્ટેડ કોમા જે આપણે કરેલા છે એ નીકળી જશે અને વાક્ય ધેટથી જોડાશે. પરંતુ યાદ રાખવાનું, સર્વનામમાં ફેરફાર થાય છે, એ તમને આગળના વિધાનમાં હું સમજાવું, બરાબર. આ એટલું ક્લિયર થઈ ગયું. એના પછીનું આપણે બીજું વિધાન જોઈશું. બીજું વિધાન જોઈએ એ પહેલાં એક નિયમ લખી નાખો. નિયમ નંબર 2, આરએસના વાક્ય દ્વારા, આરએસ એટલે શું થશે, રિપોર્ટેડ સ્પીચ, બરાબર. આરએસના વાક્ય દ્વારા સનાતન સત્ય, કહેવત કે વિજ્ઞાનના સિદ્ધાંત સૂચવાય, તો તેમાં કોઈ ફેરફાર થતો નથી. ખાસ ધ્યાન રાખવાનું છે કે આરએસના વાક્ય દ્વારા સનાતન સત્ય, કહેવત કે વિજ્ઞાનના સિદ્ધાંત સૂચવાય તો તેમાં કોઈ ફેરફાર થતો નથી. ફક્ત અવતરણ ચિહ્ન નીકળી જાય અને વાક્ય ધેટથી જોડાય છે. ફક્ત શું થશે, અવતરણ ચિહ્ન નીકળી જશે અને વાક્ય ધેટથી જોડાશે, બરાબર. તો અહીંયા આપણને એક વિધાન આપેલું છે. જો નિયમ મુજબ આપણે જોઈએ તો અહીંયા કીધેલું છે ધ અર્થ ઇઝ રાઉન્ડ. ધ જિયોગ્રાફી ટીચર સેડ ધ અર્થ ઇઝ રાઉન્ડ, બરાબર. તો હવે અહીંયા જુઓ, ધ અર્થ ઇઝ રાઉન્ડ, પૃથ્વી ગોળ છે, બરાબર. કોઈ ફેરફાર આમાં થશે નહીં. તો વાક્ય કઈ રીતે બનશે, ધ જિયોગ્રાફી ટીચર સેડનું સેડ રહેશે. કેમ અહીંયા સેડનું ટોલ્ડ નથી થતું, કારણ કે અહીંયા સાંભળનાર આપેલ નથી, બરાબર. કોને કહે છે જિયોગ્રાફી ટીચર, એવું કંઈ આપેલું છે નહીં. ધ જિયોગ્રાફી ટીચર સેડ. હવે આનું જ્યારે તમે ઇનડાયરેક્ટ ફેરવો ત્યારે શું થાય, ધ જિયોગ્રાફી ટીચર સેડ, સંયોજક લાગી જશે ધેટ, ડબલ ઇન્વર્ટેડ કોમા નીકળી જશે, કોમાને ડબલ ઇન્વર્ટેડ કોમા નીકળી જાય, સીધું આવી જશે ધ અર્થ ઇઝ રાઉન્ડ. સમજાય છે, બરાબર. પરંતુ ધેટ પછી જ્યારે આ ધ લખો ને ત્યારે એ સ્મોલ લેટરની અંદર આવી જશે, સમજાય છે. તો જો વાક્ય કઈ રીતના બનશે, ધ જિયોગ્રાફી ટીચર સેડ ધેટ ધ અર્થ ઇઝ રાઉન્ડ. સમજાય છે. તો ખાસ આપણે ધ્યાન રાખીશું કે વાક્યની અંદર જ્યારે સનાતન સત્ય આપેલું હોય, કહેવત આપેલી હોય કે વિજ્ઞાનનો કોઈ સિદ્ધાંત આપેલો હોય ત્યારે આરએસના વિધાનમાં કોઈ ફેરફાર થશે નહીં. હવે જે તમારે શીખવાનું છે એ મહત્વનું છે. આટલું તો લગભગ તમને આવડતું હશે, અને જો કે વ્યવસ્થિત જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખ્યા હશે એને તો બધું આવડતું હશે, પણ જેને નથી આવડતું એને ચિંતા કરવાની કોઈ જરૂર છે નહીં. સાવ સરળ છે, આમાં કોઈ ટેન્શન લેવાનું જેવું કંઈ છે નહીં, બરાબર. હવે આપણે જોવાનું છે કે જ્યારે તમને મેં અહીંયા એવું શીખવાડ્યું પહેલાં બે વિધાનની અંદર કે બોલનાર આપેલું હોય ત્યારે, હવે જ્યારે બોલનારની સાથે સાંભળનારે આપેલું હોય તો કઈ રીતના ફેરફાર થાય, બરાબર. બોલનારે આપેલું હોય અને બોલનારની સાથે સાંભળનાર પણ આપેલું હોય તો કઈ રીતના ફેરફાર થશે. તો આપણે ખાસ ધ્યાન રાખીશું કે બોલનારે આપેલું હોય અને સાંભળનાર પણ આપેલું હોય તો યાદ રાખવાનું કે જ્યારે વિલસે, શેલસે અથવા તો સેઝ આવું બધું આપેલું હોય અને સાંભળનાર પણ આપેલા છે તો આપણે યાદ રાખવાનું, પહેલું તો આપણને ખબર છે વિલસે અને શેલસે, બરાબર. એક મિનિટ, વિલસે, શેલસે ગમે તે આપણને આપેલું હોઈ શકે. અહીંયા ધ્યેય છે એટલે ધ્યેય સાથે વિલસે આપણને આપેલું છે. હવે આપણે પહેલાં આઈડેન્ટિફાઈ કરી લઈએ તો ધ્યેય શું થઈ ગયું, રિપોર્ટર. વિલસે શું થઈ ગયું, આરવી, રિપોર્ટિંગ વર્બ. અને યુ આપણા માટે શું થઈ ગયું, તો લિસનર. અને આ જે વિધાન છે એ શું થઈ ગયું આપણા માટે, રિપોર્ટેડ સ્પીચ થઈ ગયું, બરાબર. શું થઈ ગયું, રિપોર્ટેડ સ્પીચ થઈ ગયું છે.
હવે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણને કોઈ પણ વિધાન આપેલું હોય, બરાબર, માનો કે બોલનાર અને સાંભળનારની અંદર આપણને આવું કોઈ ક્રિયાપદ આપેલું હોય, બોલનાર અને સાંભળનારની વચ્ચે વિલ સે આપેલું હોય, શેલ સે આપેલું હોય, બરાબર, તો આપણે યાદ રાખીશું કે ત્યારે પણ આરએસના વિધાનમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યારે પણ આરએસના વિધાનમાં કોઈ ફેરફાર થશે નહીં. માત્ર ને માત્ર ફેરફાર ક્યાં થશે? ખાસ ધ્યાન રાખવાનું છે, સર્વનામમાં ફેરફાર થશે. ક્યાં થશે? સર્વનામમાં ફેરફાર થશે. અને વાક્ય શેનાથી જોડાશે? તો ધેટથી જોડાશે. ખાસ ધ્યાન રાખવાનું છે, જ્યારે બોલનાર અને સાંભળનાર બંને આપેલા હોય અને રિપોર્ટિંગ વર્બ તરીકે વિલ સે અથવા તો શેલ સે આપેલું હોય ત્યારે આરએસના વિધાનમાં કોઈ ફેરફાર થશે નહીં. માત્ર ક્યાં ફેરફાર થશે? તો પ્રોનાઉનની અંદર ફેરફાર થશે અને સાથે સાથે જે છે એ કોમા અને ડબલ ઇન્વર્ટેડ કોમાની જગ્યાએ સંયોજક ધેટ મૂકવામાં આવશે. બરાબર. તો હવે અહીંયા આપણે ખાસ ધ્યાન રાખીશું, આ વાક્યને આપણે ફેરફાર કરવો હોય તો કઈ રીતે કરી શકાય? તો અહીંયા જુઓ, ધેનું તો ધે જ રહેશે. બરાબર. ધે વિલ સે અહીંયા આપેલું છે તો વિલ સેનું કંઈ ચેન્જ થશે? તો યાદ રાખવાનું, જ્યારે તમને બોલનાર અને સાંભળનાર આપેલો હોય, બરાબર, ત્યારે વિલ સે, વિલનું તો વિલ જ રહેશે પણ સેનું થઈ જશે ટેલ. શું થઈ જશે? ટેલ. આ નિયમને લખવો હોય તો લખી નાખજો. જ્યારે બોલનાર અને સાંભળનાર બંને આપેલા હોય, રિપોર્ટિંગ વર્બ તરીકે તમને વિલ સે શેલ સે આપેલું હોય ત્યારે વિલ એમનો એમ જ રહેશે પણ સે જે વર્બ છે એની જગ્યાએ શું થઈ જશે? ટેલ થઈ જશે. શું થઈ જશે? ટેલ. તો અહીંયા શું બનશે? જુઓ, ધે વિલ ટેલ ટુ યુ. બરાબર. ધે વિલ ટેલ ટુ યુ નહીં થાય તો શું થઈ જશે? સે ટુની જગ્યાએ ટેલ આપણે મૂકી દીધું અને યુની જગ્યાએ અહીંયા થઈ જશે આપણે યુનું યુ, કારણ કે સાંભળનાર તો એમનો એમ જ રહી ને. બરાબર. તો શું થાય? જુઓ, ધે વિલ ટેલ યુ. હવે આપણે જોઈશું રિપોર્ટેડ સ્પીચની અંદર, પણ એની પહેલાં આપણે શું કરવાનું છે? સંયોજક મૂકવાનું છે, ધેટ. બરાબર. હવે આપણે નિયમ શું જોયો કે ખાલી પ્રોનાઉનમાં ફેરફાર થાય, બાકી ક્યાંય પણ ફેરફાર થતો નથી. તો પ્રોનાઉનની અંદર ક્યાં ફેરફાર થશે? તો વી આપેલું છે. યાદ રાખજો કે જ્યારે મેં તમને નિયમ શું કીધું કે પ્રથમ પુરુષનો સર્વનામ આપેલું હોય તો ફેરફાર બોલનાર પ્રમાણે થાય. પ્રથમ પુરુષનું સર્વનામ આપેલું હોય તો ફેરફાર કોના પ્રમાણે થાય? તો બોલનાર પ્રમાણે થાય. તો બોલનાર કોણ છે? ધે. તો વીની જગ્યાએ અહીંયા શું આવશે? ધે. શું આવશે વીની જગ્યાએ? ધે આવશે, પરંતુ અહીંયા સ્મોલ લેટરની અંદર આપણે કરવાનું રહેશે. બરાબર. તો શું ફેરફાર થાય? જો અહીંયા, ધે વિલ ટેલ યુ ધેટ ધે હેવ નોટ ડિસાઇડેડ ટુ હેવ ડીલ વિથ ધેમ ધીસ યર. અહીંયા ધીસ યરનું ધેટ યર થશે નહીં. ખાસ ધ્યાન રાખવાનું છે. કેમ નહીં થાય? કારણ કે અહીંયા આપણને ભવિષ્યકાળનું વર્બ વાપરેલું છે. બરાબર. જો વર્તમાનકાળનું આપેલું હોય, ખાસ ધ્યાન રાખવાનું, વર્તમાનકાળમાં કે ભવિષ્યકાળમાં રિપોર્ટિંગ વર્બ આપેલું હોય ત્યારે રિપોર્ટેડ સ્પીચમાં કોઈ ફેરફાર થશે નહીં. હા, પ્રોનાઉનની અંદર ફેરફાર થશે. બરાબર. પરંતુ એના કોઈ પાર્ટ ઓફ સ્પીચની અંદર કે એમાં કોઈ ફેરફાર થશે નહીં. ફરીવાર સમજાવી દઉં છું આ વિધાનને. આપણે ધ્યાન રાખીશું કે પહેલાં આપણને આ ધ્યેય જે આપેલું છે એ શું છે? બોલનાર. વિલ સે શેલ સે આવું કોઈ પણ આપેલું હોય તો આ ભવિષ્યકાળનું રિપોર્ટિંગ વર્બ છે. તો ત્યારે શું કરવાનું? પણ યાદ રાખવાનું, વિલ સે ખાલી આપેલું હોય ને સાંભળનાર ન આપેલું હોય તો આવો કોઈ ફેરફાર થશે નહીં. પરંતુ જ્યારે તમને સાંભળનાર સાથે આપેલું છે તો વિલ સેની જગ્યાએ વિલ ટેલ કરી નાખવાનું. આ સે ટુ નીકળી જશે. બરાબર. અને પછી સીધું સાંભળનાર આવશે એટલે શું થશે? ધે વિલ ટેલ યુ. હવે કોમા અને ડબલ ઇન્વર્ટેડ કોમાની જગ્યાએ શું મૂકવાનું છે? ધેટ આપણે મૂકવાનું છે. પહેલો ફેરફાર, જ્યારે પ્રથમ પુરુષનું સર્વનામ કોઈ આપેલું હોય તો ફેરફાર બોલનાર પ્રમાણે થાય એટલે શું થઈ જાય? ધે. બરાબર. હવે અહીંયા ધ્યાન રાખવાનું છે, કાળમાં કે કંઈ પણ પ્રકારે આપણે ફેરફાર કરવાનો નથી. બરાબર છે. તો અહીંયા બીજું કોઈ પણ રીતે ફેરફાર થશે નહીં. એ નિયમને પણ આપણે યાદ રાખીશું કે જેથી કરીને આપણને ભૂલ થાય નહીં. પહેલાં તમે નિયમ જ લખી નાખો એટલે તમને યાદ રહી જાય. બરાબર. આની પછીના નિયમ લખી નાખો 1, 2, 3 કરીને. પહેલું લખો નિયમ, પ્રથમ પુરુષના ફેરફાર બોલનાર પ્રમાણે થાય છે. આરએસની વાત છો. જ્યારે આરએસની અંદર પ્રથમ પુરુષ આપેલું હોય ને, પ્રથમ પુરુષનું સર્વનામ, બરાબર, તમે એમ લખજો કે આરએસના વિધાનની અંદર જ્યારે પ્રથમ પુરુષનું સર્વનામ આપેલું હોય તો બોલનાર પ્રમાણે ફેરફાર થાય. ફરીવાર, જો આરએસના વિધાનમાં પ્રથમ પુરુષનું સર્વનામ આપેલું હોય
તો ફેરફાર બોલનાર પ્રમાણે થાય છે. નિયમ નંબર 2, જો આરએસમાં બીજા પુરુષનું સર્વનામ આપેલું હોય, જો આરએસમાં પ્રથમ પુરુષમાં તો પછી ખબર છે ને આઈ અને વી, બરાબર. પ્રથમ પુરુષ ખ્યાલ, હવે બીજો પુરુષની વાત, તો બીજા પુરુષમાં યુ અને યુ, બરાબર. જ્યારે આરએસમાં બીજા પુરુષનું સર્વનામ આપેલું હોય તો સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય. આ નિયમ નંબર 2 થઈ ગયો. અને નિયમ નંબર 3, જો આરએસમાં ત્રીજા પુરુષનું સર્વનામ હી, શી, ઇટ, ધે, આ બધા, બરાબર. જો આરએસમાં ત્રીજા પુરુષનું સર્વનામ આપેલું હોય તો કોઈ ફેરફાર થતો નથી. ત્રીજો પુરુષ એમનો એમ જ રહેશે, કોઈ પણ ફેરફાર થશે નહીં. ફરીવાર એકવાર બધા નિયમ બોલી જાઉં છું, લખતા જાજો જેથી કરીને તમારે વાંચવામાં સરળતા રહે. જ્યારે આરએસના વિધાનમાં પ્રથમ પુરુષનું સર્વનામ આપેલું હોય તો ફેરફાર કોના પ્રમાણે થાય? બોલનાર પ્રમાણે. આરએસમાં બીજા પુરુષનું સર્વનામ હોય તો સાંભળનાર પ્રમાણે. આરએસના વિધાનની અંદર ત્રીજા પુરુષનું સર્વનામ હોય તો કોઈ ફેરફાર થતો નથી. સમજાય છે? બરાબર. તો આનો ઇનડાયરેક્ટ હવે ખ્યાલ આવી ગયો ને તમને કઈ રીતે આપણે કરવાનું? તો ધેનું ધે રહેશે, બોલનારનું બોલનાર. હવે યાદ રાખવાનું છે, આમાંય પાછી ભૂલ ન થઈ જાય. જ્યારે વિલસે આપેલું હોય અને સાંભળનાર ન આપેલો હોય તો વિલસેનું વિલસે જ રહેશે, બરાબર. જ્યારે વિલસે આપેલું છે પરંતુ સાંભળનાર નથી આપેલું તો શું રહેશે? વિલસેનું વિલસે જ રહેશે. સાંભળનાર આપે ત્યારે આપણે એનું ટેલ કરવાનું છે, બરાબર. સેઇઝ હોય તો શું થશે? ટેલ્સ થશે. એ તો તમને બધાને ખ્યાલ હશે, બરાબર. તો આ આપણું પહેલું વિધાન થઈ ગયું. તો આનું ઇનડાયરેક્ટ કઈ રીતે બનાવવાનું છે? તો ધે વિલ ટેલ યુ ધેટ they have not decided to have a deal with them this year, બરાબર. આપણું એટલું ક્લિયર થઈ ગયું. હવે આપણે જોઈશું બીજા વિધાનની અંદર. અહીંયા આપેલું છે હી સેઝ ટુ મી, તેણે મને કહ્યું, આઈ વિલ નોટ મીટ મી ટુમોરો. આઈ વિલ નોટ મીટ મી ટુમોરો, બરાબર. હી એટલે કોણ? તે એવું કહે છે, બરાબર. તે વ્યક્તિ એવું કહે છે. તો જો હી એટલે અહીંયા થઈ ગયું આપણું બોલનાર, સેઝ ટુ એટલે થઈ ગયું રિપોર્ટિંગ વર્બ, મી એટલે થઈ ગયું સાંભળનાર. આ ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર વિધાન આપેલું છે એ આપણું છે રિપોર્ટેડ સ્પીચ. રિપોર્ટેડ સ્પીચની અંદર હવે આપણે ફેરફાર કરવાનો છે કે નહીં એ તમને ખ્યાલ છે, બરાબર. કે જ્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે સેઝ ટુ આપેલું હોય, વિલસે આપેલું હોય, શેલસે આપેલું હોય, આવું બધું હોય તો ફેરફાર થાય કે ન થાય તમને ખ્યાલ છે. તો આપણે હવે આમાં ફેરફાર કરવાનો રહેશે. હવે જો બોલનારનું બોલનાર જ રહેશે એટલે હીનું હી જ રહેશે, બરાબર. સેઝ ટુની જગ્યાએ આપણે કરવાનું છે ટેલ્સ. શું થઈ જશે? ટેલ્સ. ખાસ ધ્યાન રાખજો, સેઝ ટુનું શું થાય? ટેલ્સ. સાંભળનાર એમનું એમ. સંયોજક તરીકે શું લખવાનું છે? ધેટ. હવે યાદ રાખવાનું કે જ્યારે અહીંયા પ્રથમ પુરુષનું સર્વનામ આપેલું હોય તો ફેરફાર બોલનાર પ્રમાણે થાય. કોના પ્રમાણે થશે? બોલનાર પ્રમાણે થાય. તો શું થઈ જાય? અહીંયા હી થઈ જશે ને, બરાબર. હવે વિધાનમાં કોઈ ફેરફાર થાય કે વિલનું વુડ થવું જોઈએ? થાય કે ન થાય? ના થાય. ટુમોરોનું કંઈ થાય? ધ નેક્સ્ટ ડે કે એવું કંઈ થશે? ન થાય. કેમ? કારણ કે અહીંયા તમને આપેલું છે રિપોર્ટિંગ વર્બની અંદર સેઝ ટુ, બરાબર. એટલે કોઈ ફેરફાર થશે નહીં. આટલું ક્લિયર છે કે નહીં? બરાબર. હવે આપણે બધા નિયમોને એકવાર જોઈ લઈએ કે જ્યારે પેલો નિયમ શું આપણે લખાયો કે જ્યારે રિપોર્ટિંગ વર્તમાન કાળમાં કે ભવિષ્યકાળમાં હોય તો આરએસના વિધાનમાં કોઈ ફેરફાર થતો નથી. માત્ર શું થશે? તો માત્ર સર્વનામની અંદર ફેરફાર થશે. અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમા અને કોમાને કાઢીને આપણે ધેટ સંયોજકથી વાક્યને જોડીશું. બીજું આપણે નિયમ શું જોયું કે જ્યારે આરએસના વિધાન દ્વારા સનાતન સત્ય, કહેવત કે વિજ્ઞાનના સિદ્ધાંત જ્યારે સૂચવવામાં આવેલા હોય ત્યારે પણ આરએસના વિધાનમાં કોઈ ફેરફાર થશે નહીં. માત્ર સંયોજક તરીકે શું લાગશે? ધેટ લાગશે. એના પછીના આપણે નિયમો જોયા. તો એના પછી આપણે શું જોયું કે જ્યારે કોઈ પણ વિધાનની અંદર વિલસે, શેલસે આવું કંઈ પણ આપેલું હોય તો પણ આરએસના વિધાનમાં કોઈ ફેરફાર થશે નહીં. ખાલી શેમાં થશે? સર્વનામમાં ફેરફાર થશે. વાક્ય શેનાથી જોડાશે? ધેટથી જોડાશે. વિલસે આપેલું હોય, ખાસ ધ્યાન રાખવાનું છે, વિલસે આપેલું છે અને એના પછી જો સાંભળનાર આપેલું હોય તો તેનું શું કરી નાખવાનું છે? ટેલ, બરાબર. જો સાંભળનાર આપેલ હોય
તો એના પછીનું વિધાન આપણે જોયું ચોથું વિધાન કે જેની અંદર સેઝ આપેલું હશે, સેઝ ટુ આપેલું છે, તો સેઝ ટુ આપેલું હોય તો એનું શું થઈ જશે? ટેલ્સ થઈ જશે. બાકી તો નિયમ તમને ખબર જ છે. પછી મેં તમને એના સિવાયના 3 નિયમો કીધા કે જ્યારે આરએસમાં પ્રથમ પુરુષનું સર્વનામ આપેલું હોય તો બોલનાર પ્રમાણે ફેરફાર થાય, આરએસમાં બીજા પુરુષનું સર્વનામ આપેલું હોય તો સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય, આરએસમાં ત્રીજા પુરુષનું સર્વનામ આપેલું હોય તો કોના પ્રમાણે ફેરફાર થાય? તો કંઈ પણ ફેરફાર થતો નથી. આ એક આપણે યાદ રાખીશું. હવે આપણે જોવાનું છે ટેન્સ પ્રમાણે ફેરફાર, કાળ પ્રમાણે ફેરફાર. હવે તો તમે આમાં જાતે જ વાક્ય બનાવવા લાગશો, કારણ કે આ તો તમારે લગભગ આગળ આવી ગયા હશે એટલે તમને ખ્યાલ હશે. આ સરળ એક્ઝામ્પલ છે, પરંતુ યાદ રાખજો બધા આવા સરળ એક્ઝામ્પલ હશે નહીં, કોઈમાં ભૂલ ન ખવાઈ જાય એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. બરાબર, વ્યવસ્થિત શાંતિથી આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટને સમજવાના છે. હવે આપણે પહેલું વિધાન જોઈએ. હી સેડ કોમા ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર દર્શન પ્લેઝ ક્રિકેટ. હવે તેણે કહ્યું, સાંભળનાર છે કે નથી? અહીંયા ખ્યાલ આવી ગયો ને? સાંભળનાર છે કે નથી જોવાનું છે. હી સેડ દર્શન પ્લેઝ ક્રિકેટ. તેણે કહ્યું કે દર્શન ક્રિકેટ રમે છે. બરાબર, તો યાદ રાખવાનું છે કે અહીંયા આપણે જ્યારે સાંભળનાર નથી આપેલું ત્યારે આપણે શું મૂકવાનું છે? તો અહીંયા આપણે મૂકવાનું છે સેડ પછી સીધું ધેટ આપણે કન્જક્શન મૂકી દઈશું, કારણ કે સેડ નું ટોલ્ડ આપણે ક્યારે કરીએ? જ્યારે સાંભળનાર આપેલો હોય ત્યારે. બરાબર છે, અહીંયા સાંભળનાર આપેલો નથી તો શું થશે? હી સેડ. તો અહીંયા હી સેડનું થશે હી સેડ. અહીંયા કોમા અને ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર આવશે, એની જગ્યાએ ધેટ સંયોજક આવશે. એના પછી દર્શનનું દર્શન. કોણ રહેશે? દર્શનનું દર્શન. હવે અહીંયા પ્લેઝ આપેલું છે. જો તમને કાળ યાદ ન રહેતા હોય તો અત્યારે કદાચ એની વાક્ય રચના તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર યાદ નહીં હોય ને ટેન્સની, તો ચાલશે. તમારે ખાલી ક્રિયાપદ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? ક્રિયાપદ. જેને સાવ નથી આવડતું એની વાત છે, આવડે છે ને બધું કરવાનું છે. બરાબર છે. જેને નથી આવડતું એની વાત છે કે જ્યારે તમને ખબર જ નથી પડતી કે વાક્ય રચના યાદ જ નથી રહેતી તો આપણે એના ક્રિયાપદને યાદ રાખીશું. માનો કે સાદો વર્તમાન કાળ છે તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે મૂળ રૂપ અને એસ વાળું રૂપ આવે. હવે કરતા પછી આવે એ બધાને આપણને ખ્યાલ જ છે. બરાબર, કરતા પછી જ્યારે ક્રિયાપદનું મૂળ રૂપ કે એસ વાળું રૂપ આપેલું હોય તો એ સાદો વર્તમાન કાળ છે. કાળના ફેરફાર આપણે એકવાર બોલી જઈએ. જ્યારે ડાયરેક્ટ સ્પીચની અંદર સાદો વર્તમાન કાળ હોય તો ઇનડાયરેક્ટની અંદર સાદો ભૂતકાળ થાય, ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ થાય, પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ ભૂતકાળ થાય, સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ થાય અને ચાલુ ભૂતકાળ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ થાય. બરાબર, આવી રીતના આપણે ફેરફાર કરવાનો છે. હવે જુઓ, પહેલું વિધાન આપેલું છે હી સેડ પછી સીધું આપણે મૂકી દીધું ધેટ. દર્શન. હવે પ્લેઝ આપેલું છે તો એનું V2 શું થાય? પ્લેનું પ્લેડ. શું થઈ જશે? પ્લેડ. ક્રિકેટનું શું રહેશે? ક્રિકેટ. અહીંયા કે કોમા ને ડબલ ઇન્વર્ટેડ કોમા ને એવું કંઈ આવશે નહીં. તો વિધાન શું બન્યું? હી સેડ ધેટ દર્શન પ્લેડ ક્રિકેટ. બરાબર, એના પછીનું બીજું વિધાન તમે હવે ફટાફટ બનાવતા રહેજો એટલે તમને ખ્યાલ આવે. સાંભળનાર નથી તો શું થશે? ક્રિષ્ના સેડ ધેટ. તમારે લખવાનું છે. ક્રિષ્ના સેડ ધેટ ભૂમિ સિંગ્સ સોંગ્સ. સિંગ્સ આપેલું છે, ખાસ ધ્યાન રાખવાનું છે. સિંગ્સનું થઈ જશે સિંગ મૂળ ક્રિયાપદ છે, એનું V2 થાય સેંગ. શું થાય? સેંગ. તો શું થાય? અહીંયા ભૂમિ સેંગ સોંગ્સ. બરાબર, આ આપણું થઈ ગયું બીજું વિધાન. ખાસ આપણે યાદ રાખવાનું છે કે શું કરવાનું છે? કાળમાં ફેરફાર તો સાવ સરળ છે. આપણને જે અહીંયા કરતા પછી જે ક્રિયાપદ આપેલું છે ને એમાં જ આપણે ધ્યાન રાખવાનું છે. પાર્ટ ઓફ સ્પીચમાં તમને ખ્યાલ જ આવી જશે કે ટુડે હોય તો શું કરવાનું છે. બરાબર છે, એ તમને તરત ખ્યાલ આવી જાય. યસ્ટરડે હોય તો શું કરવાનું છે, ટુ નાઇટ હોય તો શું કરવાનું છે, તો એ તમને જોશો એટલે ખ્યાલ આવી જશે. માત્ર તમારે શું યાદ રાખવાનું છે? અત્યારે ક્રિયાપદ યાદ રાખવાના છે. એના પછીનું ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ. તો હવે કયા ટેન્સનું છે આપણે પહેલાં ઓળખવું પડશે ને. બરાબર, તો અહીંયા આપણે ઓળખીએ. કરતા પછી જ તમારે જોવાનું. કરતા પછી અહીંયા કયો ટેન્સ આપેલો છે? તો ઇઝ પ્લસ આઈએનજી આપેલું છે. મીન્સ કે એમિઝાર પ્લસ આઈએનજી એટલે આ છે ચાલુ વર્તમાન કાળનું વિધાન. હવે ચાલુ વર્તમાન કાળ હોય તો નિયમ મુજબ શેમાં ફરશે? તો ચાલુ ભૂતકાળમાં ફરે. તો ચાલો આપણે ફેરવીએ. કોમલનું શું રહેશે અહીંયા? કોમલ સેડ ધેટ મિસ્ટર શાહ. ઇઝનું શું થાય? વોઝ. એમિઝાર પ્લસ આઈએનજી તો વોઝ વેર પ્લસ આઈએનજી. વોઝ ટીચિંગ. કેમ અહીંયા વોઝ લાગ્યું, વેર ન લાગ્યું? કારણ કે એક વચન છે. બરાબર છે.
કોમલ સેડ ધેટ મિસ્ટર શાહ વોઝ ટીચિંગ ઇંગ્લિશ. એના પછીનું વિધાન આપણે જોઈએ. ભારતીબેન સેડ દર્શન ઇઝ ડુઈંગ હીઝ હોમવર્ક. ભારતીબેને શું કહ્યું કે દર્શન એનું કાર્ય કરી રહ્યો છે, મીન્સ કે ગૃહ કાર્ય કરી રહ્યો છે. એવું કોણ કહે છે? ભારતીબેન કહે છે. હવે અહીંયા જુઓ એમિઝાર પ્લસ આઈએનજી વાળું વિધાન આ પણ છે, તો આ શેનું થઈ ગયું? ચાલુ વર્તમાનકાળનું વિધાન થઈ ગયું. ચાલો એને આપણે ચેન્જ કરીશું. તો શેમાં ચેન્જ કરવાનું છે? ઇનડાયરેક્ટ સ્પીચની અંદર. તો ભારતીબેનનું ભારતીબેન, સેડનું સેડ, અહીંયા આવશે સંયોજક તરીકે ધેટ, દર્શનનું દર્શન. હવે ખાસ ધ્યાન રાખવાનું છે, દર્શન ઇઝની જગ્યાએ શું થઈ જશે? દર્શન વોઝ. ડબલ ઇન્વર્ટેડ કોમા અને કોમા નીકળી જશે. બરાબર. દર્શન વોઝ ડુઈંગ હીઝ હોમવર્ક, એમનું એમ જ રહેશે. એના પછીનું આપણે જોઈશું પાંચમું વિધાન. અહીંયા એક વિધાન પ્રત્યે તમે ખાસ ધ્યાન રાખજો કે એમાં કોઈ તમને ભૂલ ના રહે ને કંઈ ન સમજાય તો પાછું તમે કહી પણ શકો છો. હવે જુઓ, ધ ટીચર સેડ કલ્પેશ બોટ અ સ્કૂટર. હવે પહેલાં તો આપણને ક્રિયાપદનો ખ્યાલ હોવો જોઈએ કે એનું V1 શું થાય, V2 શું થાય, V3 શું થાય. જો ક્રિયાપદમાં જ નહીં ખબર પડતી હોય ક્રિયાપદના રૂપોની અંદર, તો આમાં કંઈ ખબર પડશે નહીં. બરાબર. હવે ધ ટીચર સેડ સાંભળનાર નથી એટલે સીધું આપણે લખી નાખવાનું એમનું એમ. ધ ટીચર સેડ ધેટ, એટલું સુધી તમારે લખવાનું હો. ધ ટીચર સેડ ધેટ કલ્પેશ. હવે બોટ આપેલું છે, બોટ યાદ રાખજો. બ્રિંગ નથી આપેલું, અહીંયા બાયનું બોટ છે, બ્રિંગનું તો બ્રોટ થાય. બરાબર, ખાસ ધ્યાન રાખજો. કલ્પેશ બોટ, બોટ એટલે કોનું છે? V2 રૂપ, તો બાયનું V2 રૂપ છે. હવે જ્યારે કરતા પછી V2 રૂપ આપેલું હોય, હવે યાદ રાખજો V2 એટલે ખાલી ઈડી લાગીને એને જ V2 ન કહેવાય હો. ખાસ ધ્યાન રાખજો, ક્રિયાપદના રૂપો તમે પહેલાં પાકા કરજો. તો શું થાય? ધ ટીચર સેડ ધેટ કલ્પેશ. હવે યાદ રાખજો V2 આપેલું છે એટલે સાદો ભૂતકાળ આપેલો છે, તો નિયમ મુજબ એનું થાય પૂર્ણ ભૂતકાળ. તો શું બનશે? ધ ટીચર સેડ ધેટ, કલ્પેશનું રહેશે કલ્પેશ. કલ્પેશ. બોટનું થઈ જશે હેડ બોટ. શું થઈ જાય? હેડ બોટ અ સ્કૂટર. ઓકે, આવી રીતના વિધાન બનશે. શું બને? ઇનડાયરેક્ટની અંદર ધ ટીચર સેડ ધેટ કલ્પેશ હેડ બોટ અ સ્કૂટર. એના પછીનું વિધાન, માનસીબેન સેડ દર્શન હેઝ ડ્રોન અ ગુડ પિક્ચર. તો હવે આમાં જોવાનું છે માનસીબેન સેડનું સેડ. બરાબર, સાંભળનાર નથી. માનસીબેન સેડ ધેટ દર્શનનું દર્શન. તમારે બનાવતા જવાના છો. માનસીબેન સેડ ધેટ દર્શન. હવે હેઝ ડ્રોન આપેલું છે. જો ડ્રોન છે એ કોનું છે? તો ડ્રોનું છે. ડ્રો, ડ્રુ અને ડ્રોન. બરાબર, એ કોનું V3 છે? તો ડ્રોનું V3 છે. તો હેઝ પ્લસ V3 આપેલું હોય તો કાળ મુજબ કઈ રીતના ફરે? નિયમ મુજબ કઈ રીતના ફરશે? હેઝ પ્લસ V3 હોય તો હેડ પ્લસ V3 થાય. તો શું થાય? માનસીબેન સેડ ધેટ દર્શન હેડ ડ્રોન. અહીંયાથી જશે હેડ ડ્રોન. V3 તો તમને આપેલું છે તો ત્યાં કાંઈ ફેરફાર થશે નહીં. ગુડ પિક્ચર, કોમા અને ડબલ ઇન્વર્ટેડ કોમા નીકળી જશે. ઓકે, આ થઈ ગયું આપણું છઠ્ઠું વિધાન. એના પછી સાતમું વિધાન આપણે જોઈશું. મિસ્ટર શાહ સેડ જાનકી સેંગ અ નાઇસ સોંગ. ખાસ ધ્યાન રાખવાનું છે, સેંગ આપેલું છે, મીન્સ કે ક્રિયાપદનું V2 રૂપ અહીંયા આપણને આપેલું છે. બરાબર, તો હવે અહીંયા આપણે જોઈશું મિસ્ટર શાહનું મિસ્ટર શાહ, સાંભળનાર નથી એટલે સેડનું સેડ. અહીંયા સંયોજક લાગશે ધેટ. એના પછી આવશે જાનકીનું જાનકી. સેંગ એટલે V2 આપેલું છે, સિંગનું આ V2 રૂપ છે, સિંગ સેંગ. બરાબર, તો હવે ખાસ ધ્યાન રાખવાનું છે, સેંગનું આપણે શું કરીશું? V3 આપણે મૂકવાનું રહેશે ને. શું મૂકવાનું રહેશે? આપણે V3 મૂકવાનું રહેશે. હવે જો મિસ્ટર શાહ અહીંયા બોલનાર છે, કાળ કયો છે? સાદો ભૂતકાળ છે. કયો કાળ આપણને આપેલો છે? સાદો ભૂતકાળ આપેલું છે. તો સિંગ સેંગ અને એનું શું કરવાનું છે? V3 આપણે સંગ કરવાનું છે. સંગ એટલે SUNG. ખાસ ધ્યાન રાખજો, સ્પેલિંગમાં ભૂલ થાય નહીં. અહીંયા જાનકી પછી આપણે એક વાર ફરીવાર બનાવીએ. જો મિસ્ટર શાહ સેડ ધેટ જાનકી. હવે આપણે યાદ રાખીશું અહીંયા સેંગ આપેલું છે, પણ આપણે શું કરવાનું છે? હેડ પ્લસ V3. તો શું થઈ જશે? જાનકી હેડ સંગ. સ્પેલિંગમાં ખાસ ધ્યાન રાખજો, SUNG. શું થઈ જશે? SUNG. સંગ નાઇસ સોંગ. બરાબર,
જો સિંગ મૂળ રૂપ, સેંગ V2 રૂપ અને સંગ V3 રૂપ. બરાબર. જ્યારે V2નું રૂપ આપેલું હોય કાળમાં, જ્યારે સાદા ભૂતકાળનું વિધાન હોય તો એને ફેરવવાનું છે પૂર્ણ ભૂતકાળની અંદર. હવે એના પછીનું વિધાન હેતલ સેડ કૃપા રોટ વન આન્સર. હેતલ સેડ કૃપા રોટ વન આન્સર. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, હેતલ સેડ સાંભળનાર નથી એટલે સીધું આવી જશે હેતલ સેડ ધેટ. કૃપાનું શું થશે? કૃપા રોટ આપેલું છે, ખાસ ધ્યાન રાખજો. રોટ એટલે રાઈટ, રોટ અને રિટર્ન. રોટ એટલે કયું થયું? V2 રૂપ થયું. કયું રૂપ થયું? V2 રૂપ થયું. વન આન્સર તો કઈ રીતના થશે? હેતલ સેડ ધેટ કૃપા હેડ રિટર્ન WRITTEN રિટર્ન વન આન્સર. શું થઈ જશે? વન આન્સર. રેડી. એના પછીનું આપણે જોઈશું નવમું વિધાન માય બ્રધર સેડ કોમા ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર અહીંયા જો મિસ્ટર નથી આપેલું, મિસિસ આપેલું છે. આમાંય વાંચવામાં ઘણાને ખબર નથી પડતી. બરાબર. શું આપેલું છે? મિસિસ શાહ વોઝ ટીચિંગ ગુજરાતી. શું આપેલું છે? મિસિસ શાહ વોઝ ટીચિંગ ગુજરાતી. તો શું થશે? ખાસ ધ્યાન રાખજો. માય બ્રધર સેડનું માય બ્રધર સેડ. બરાબર. પછી લાગશે ધેટ મિસિસ શાહનું મિસિસ શાહ. હવે યાદ રાખવાનું વોઝ પ્લસ આઈએનજી, વોઝ વેર પ્લસ આઈએનજી આપેલું હોય તો એ ચાલુ ભૂતકાળ થાય. તો એનું આપણે શું કરવાનું છે? ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું છે. શેમાં ફેરવીશું આપણે? ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો એનું આપણને ખબર છે કઈ રીતના ફરશે. તો ખાસ ધ્યાન રાખવાનું માય બ્રધર સેડ ધેટ મિસિસ શાહ વોઝ ટીચિંગની જગ્યાએ થઈ જશે હેડ બીન ટીચિંગ. શું થઈ જશે? હેડ બીન ટીચિંગ. તો વાક્ય કઈ રીતે બનશે જુઓ. માય બ્રધર સેડ ધેટ મિસિસ શાહ હેડ બીન ટીચિંગ ગુજરાતી. સમજાઈ ગયું? આ રીતનું આપણું વિધાન થશે. હવે એના પછીનું આપણને વિધાન આપેલું છે જુઓ. રાજવીબેન સેડ સત્યમ વિલ સી અ ચિલ્ડ્રન્સ ફિલ્મ. બરાબર. રાજવીબેન સેડ, આમાં પણ સેડ આપેલું છે, સાંભળનાર આપેલું નથી. તમને એવું થશે કે મેડમ કેમ બોલનારના જ એક્ઝામ્પલ લે, બોલનાર અને સાંભળનારના કેમ નથી લેતા? તો એ તમારે એટલું બધું તમે આગળ ભણશો એટલે તમને ખ્યાલ આવી જશે કે દરેકના વ્યવસ્થિત એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવવામાં આવશે. પહેલાં તમને થોડું સમજાવવું એટલે તમને આઈડિયા આવી જાય કે આવી રીતના વિધાન ફરે. બરાબર. બોલનાર અને સાંભળનારના વિધાન આના પછીના લેક્ચરમાં આપણે બંનેમાં લેશું. બરાબર છે. રાજવીબેન સેડ. હવે જો રાજવીબેન બોલનાર છે એટલે શું થઈ જશે? અહીંયા સાંભળનાર નથી એટલે સીધું સંયોજક લાગશે ધેટ. કોમા અને ડબલ ઇન્વર્ટેડ કોમાની જગ્યાએ શું લાગી જશે? ધેટ લાગી જશે. બરાબર છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા વિલનું વુડ થશે, કારણ કે અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે વિલ સે શેલ સે કાંઈ આપેલું નથી, સેડ આપેલું છે. બરાબર. તો શું થશે? સત્યમ વિલનું થાય વુડ. તમને તો ખબર જ છે સહાયકારક ક્રિયાપદ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો શું થઈ જાય? સી અ ચિલ્ડ્રન્સ ફિલ્મ. એમનું એમ જ રહેશે. ઓકે. તો આ વિધાન આપણું એ રીતના ફરી ગયું. ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે વિલ સે શેલ સે આપેલું હોય ને ત્યારે જ વિધાનમાં ફેર થાય નહીં. મીન્સ કે એમાં કોઈ ફેરફાર થતો નથી, માત્ર સર્વનામમાં ફેરફાર થાય. પણ અહીંયા તમને સેડ આપેલું છે, વિલ સે કે શેલ સે નથી આપેલું, ત્યારે તમારે વિધાનમાં ફેરફાર કરવાનો છે. તો આ કયા કાળનું વિધાન થઈ ગયું? તો ખાસ ધ્યાન રાખજો, આ એક તમે કહો તો સાદા ભવિષ્યકાળનું વિધાન થઈ ગયું. એના પછી પૂજા સેડ રચના વિલ બાય અ ન્યૂ પેન. હવે આ પણ વિધાન ઉપરના જેવું જ છે. બનાવો ચાલો. આ તમારે બનાવવાનું છે. પૂજા સેડનું શું રહેશે? પૂજા સેડ. સાંભળનાર આપેલું છે કે નહીં? નથી આપેલો. તો શું મૂકીશું સંયોજક? સીધું અહીંયા ધેટ. કોની જગ્યાએ મૂકીએ છીએ? ડબલ ઇન્વર્ટેડ કોમાની જગ્યાએ. કોમા અને ડબલ ઇન્વર્ટેડ કોમાની જગ્યાએ. બરાબર. હવે જો રચના વિલ બાય અ ન્યૂ પેન. રચના વિલ બાય આપેલું છે તો વિલનું શું થઈ જશે? વુડ. બરાબર. વુડ બાય અ ન્યૂ પેન. બરાબર છે. અને આપણું લાસ્ટ એક્ઝામ્પલ આજનું આપણે જોઈશું. અવર ઇંગ્લિશ ટીચર સેડ તૃપ્તિ મે ઈટ પાણીપુરી. આ સહાયકારક ક્રિયાપદનું એક્ઝામ્પલ પણ તમે કહી શકો. આગળના બે એક્ઝામ્પલ હતા ને એને સાદા ભવિષ્યકાળનું પણ કહી શકો અને સહાયકારક ક્રિયાપદનું. જોકે અહીંયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર આપણે સાદા ભવિષ્યકાળનો કંઈ ઉલ્લેખ નથી કર્યો એટલે આપણે એને લેવાનું છે સહાયકારક ક્રિયાપદનું ઉદાહરણ. પણ સાદા ભવિષ્યકાળનું કહો તો પણ એ વિધાન ખોટું છે નહીં. બરાબર. અહીંયા શું યાદ રાખવાનું છે? સહાયકારક ક્રિયાપદના ઉદાહરણો. બરાબર. તો સહાયકારક ક્રિયાપદમાં કઈ રીતે ફેરફાર થાય એ પણ તમને ખબર છે કે શેલ વિલ હોય તો વુડ થઈ જાય, કેન હોય તો કુડ થઈ જાય, મે હોય તો માઇટ થાય.
બરાબર, આ બધા તમને ખ્યાલ છે કે શેલનું શું નથી કરવાનું, શેલનું શું કરી દેવાનું છે, આપણે વુડ કરવાનું છે. વિલ હોય તો પણ વુડ, શેલ હોય તો પણ વુડ, કેન હોય તો કુડ, મે હોય તો માઇટ. ઓકે, હવે લાસ્ટ એક્ઝામ્પલ, અવર ઇંગ્લિશ ટીચર સેડ તૃપ્તિ મે ઈટ પાણીપુરી. બરાબર, તો હવે આમાં પણ એ જ રીતના આપણે કરીશું ફેરફાર. તો કઈ રીતના થશે, જો મેં અહીંયા આપેલું છે તો મેનું શું કરવાનું છે, આપણે માઇટ કરવાનું છે. તો શું થશે અહીંયા, અવર ઇંગ્લિશ ટીચર સેડ ધેટ, અહીંયા શું લાગશે, ધેટ, સંયોજક વાક્યને જોડવા માટે તૃપ્તિનું તૃપ્તિ, મેની જગ્યાએથી જશે માઇટ. બરાબર, માઇટ ઈટ પાણીપુરી. તો અહીંયા બનશે અવર ઇંગ્લિશ ટીચર સેડ ધેટ તૃપ્તિ માઇટ ઈટ પાણીપુરી. બરાબર, તો અહીંયા સુધીના આપણે નિયમોને જોયા. હવે આપણે કાલથી વિધાનો જોઈશું, એસર્ટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. બરાબર, આ બધા વિધાનો, એક્સક્લેમેટરી સેન્ટેન્સ, આ બધા હું તમને એક્ઝામ્પલ થ્રુ સમજાવીશ. અને હવે જે આપણે શીખવાનું છે એ મહત્ત્વનું શીખવાનું છે. આ તો સામાન્ય બાબત કદાચ હશે કે જે તમને આવડતી હશે, પરંતુ હવે જે આપણને કન્ફ્યુઝન થાય છે, વાક્યને ખરેખર ઓળખતા જ આપણને નથી આવડતું કે આ એસર્ટિવ સેન્ટેન્સનું છે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું છે, ઇમ્પેરેટિવ સેન્ટેન્સનું છે, અને વાક્ય આપણે ઓળખી નથી શકતા. ટેન્સમાં તો તમને ખ્યાલ આવી ગઈ ને. હવે જો ટેન્સની અંદર તમારે શું યાદ રાખવાનું છે, જ્યારે તમને આખી વાક્ય રચના ટેન્સની યાદ નથી રહેતી, ચિંતા કરવાની નથી. ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર તમારે ખાલી એના વર્બ યાદ રાખવાના છે, ક્રિયાપદથી એની ઓળખ આપણે યાદ રાખવાની છે. બરાબર છે, કોઈ પણ કાળ હોય તો એની ક્રિયાપદથી ઓળખ હોય તો એ ક્રિયાપદથી ઓળખ આપણે યાદ રાખવાની છે. અને આમાં આપણે 5 જ કાળના ક્રિયાપદની ઓળખ યાદ રાખવાની છે, બાકી તો કંઈ રાખવાની નથી. તો આટલું તો આપણેથી થઈ શકે છે. એ ઉપરાંત આપણે સર્વનામનો જે કોષ્ટક મેં તમને મોકલ્યો છે એ વાંચી લેવાનો છે. એ ઉપરાંત પાર્ટ ઓફ સ્પીચમાં કઈ રીતે ફેરફાર થાય છે એ આપણે જોઈ લેવાના છે. એ ઉપરાંત આપણે આ વિડીયોને જોઈ અને ફરીવાર આપણે હજી પણ આ જે નિયમ જેટલા પણ મેં આજે કરાવ્યા છે એ બધાનું રિવિઝન આપણે કરવાનું છે. રિવિઝન ખૂબ મહત્ત્વનું છે. ગમે એવું તમને ભણાવી દેવામાં આવે પણ જો તમે એને ભણીને પછી વાંચો જ નહીં તો તમને એ સમજાશે નહીં. એટલે આવા બધા જે ગ્રામરના ટોપિક છે એની અંદર રિવિઝન ખૂબ મહત્ત્વનું છે. અને હા, એટલા નિયમ શીખ્યા પછી સીધા ડાયલોગ નહીં, આપણે ચેન્જ કરતું નહીં જવાનું. આપણે શું કરીએ, સીધા ડાયલોગ લઈ લઈએ તો ડાયલોગની અંદર હજી તો આપણને એટલા નિયમ શીખ્યા હોય તો બાકીના નિયમ આવડતા હોય નહીં. તો આપણે વિધાનને સમજવાના છે કે આવા કાળના વિધાન કેટલા આપેલા છે તો એને હું ચેન્જ કરતા શીખું. હા, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કમ્પ્લીટ થઈ જશે પછી હું તમને ડાયલોગ દ્વારા જ તે સમજાવીશ. બરાબર છે, પરંતુ પહેલાં આપણે બધા નિયમોને વ્યવસ્થિત સમજી લઈએ કે જેથી કરીને આપણને કોઈ કન્ફ્યુઝન રહે નહીં. અને કન્ફ્યુઝન હોય તો આપણે જે છે એ અત્યારે ને અત્યારે એને સોલ્વ કરી દઈએ કે જેથી કરીને બધું ભેગું થાય ત્યારે આપણને કંઈ ન સમજાય. એના કરતાં શું થાય, તો અત્યારે થોડું થોડું આપણે સમજતા જઈએ તો આપણને ખરેખર ખ્યાલ આવતો જાય કે આવી રીતના હોય તો આ રીતના કંઈક ફેરફાર કરવાનો થાય છે. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. આ નિયમો લખાવ્યા છે એને આપણે વાંચી લેવાના છે, એને સમજી લેવાના છે અને મનમાં ઉતારી દેવાના છે કે હવે ક્યારેય ભૂલાવા જોઈએ નહીં. આ તો સામાન્ય નિયમો હતા. હવે આપણે કાલથી શીખવાનું છે એસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય. વિધાન વાક્ય કોને કહેવાય એ પણ તમને શીખવાડીશ. વિધાન વાક્યની ઓળખ કઈ રીતે કરવી એ પણ આપણે શીખીશું. એની અંદર કયા કયા ફેરફાર આવશે એ પણ આપણે શીખવાનું છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.